બીક તો મને લાગે છે જાવું રે ને તો જા હમણાં ઘણા ટાઈમથી બેસતા मेरी ड्राइवर जंपिंग मैगी जो इसको इसमें बिठाऊं ना टाटा इसको इसमें बिठाऊं ना ऐसा बहुत नन्ही में बैठी है वांदा જસ્ટ આની સવાર પડી છે સવાર પડે નહીં કે રમકડા ઉડાડી નહીં ઉડાડો ને જસ્ટ હમણાં જ જોઈએ સીસીપી અને બેઠી છે જો અહીંયા છે ને મારું સામાન આપણે મંગાવ્યું છે ઘર માટે ને એટલે એમ ઘરનું તો છે પણ આ બધું ફાતિયા માટે નોખું મંગાવ્યું છે શાક ફ્રીજમાં રાખ્યું છે આપણે ફૂલો એને વળી એનું હાથ યાદ આવ્યું લાવ દેખાય જો હવે હાથમાં કાંઈ નથી મટી ગયું છે બધું પણ તો એને રહી રહીને યાદ ઘણું આવી જાય છે એટલા માટે થઈને મને દેખાડવા આવી અસલામુ અલૈકુમ એવરીવન તો કેમ છો તમે બધાય મજામાં ને તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ આજે ઘણા એટલે ઘણા દિવસો પછી આપણે વ્લોગ કરી છીએ સ્ટાર્ટ તો આજે છે ને સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે કેમ કે આજે છે આપણે છે ને તે સફર મહિનાનો 28 ચાંદ બુધવાર આજે છે મારા જેઠનું પાતિયું 2 વર્ષ થઈ ગયા એને તો છે ને આજે આપણે ઘરે પાતિયું દેવરાવ્યો છે અને કોઇન્સિડન્સથી છે ને તે પાછું એ જ તારીખે એ જ વાર જ્યારે એ છે ને તે એનું ઇન્તકાલ થયું હતું ને ત્યારે પણ બુધવાર જ હતું ને 2 વર્ષ પછી પાછું આજ પણ બુધવાર જ આવ્યું છે તો આપણે અત્યારે જો ફાતિયાની તૈયારી કરી છે તો આપણે ફાતિયા માટે બધી વસ્તુ મંગાવી લીધી છે ચોખા ને શાક ને ડુંગળી બટેટા ટમેટા બધું નોખું જ મંગાવ્યું છે ઘરનું તો બધું પડ્યું છે જો જ્યાં ઉપર છલીમાં છે ને ડુંગળી બટેકા આપણે બધાય છે કેમ કે હમણાં 3-4 દિવસ પહેલે જ લીધા છે પણ ફાતિયું જ્યારે દેવડાવવાનું હોય ને ત્યારે હું બધી વસ્તુ નોખી જ લેવડાવું છું ના હોરન બેને જસ્ટ સવારમાં ઉઠ્યા છે તો બસ ફિલહાલ તો અત્યારે જો હમણાં નાસ્તો કરીને માને નાસ્તો દીધો મારા સાસુ આવ્યા છે કાલના તો છે ને તે માને હમણાં નાસ્તો દઈ દીધો છે અને હવે આપણે નાસ્તો કરી લીધો છે હવે આપણે જઈએ છીએ ખાંબા ઉટકી લઈ પપ્પા આવી લે પપ્પા આવ્યા તો હાલો આપણે ફિલહાલ છે ને એ બધી કરી લઈ હવે અગિયારી સભા પેલે દેખાતા હતા હવે તો હવે છે ને તે આપણે ફિલહાલ બસ જો આ ઉઠી ગઈ ને એના દૂધ બધી દઈ દીધું હવે એ રમશે એટલે હું છે ને ગાયો કે ઠામડા ઉટકી નાખું ને પછી છે ને આપણે તૈયારી કરી કોઈ એટલા બધા નહીં હોય મારા નણંદ ને એ આવશે અને એને કે બ્લોગમાં તો કદાચ હોમ આવશે ઘરે અને બાકી મારા સાસુ બસ અમે ઘરના જ છે એમ બીજું કોઈ નહીં આપણે છે ને અહીંયા રોટીવાળાને અહીંયા ફાતી હોય ને આપણે જો મસ્જિદમાં એ છે ને કે આજે જ મેં કહી દીધું છે કે અહીંયા મદ્રાસાના છે ને છોકરાઓ બધા પડતા હોય ને મસ્જિદમાં તો અહીંયા મેં કેવડાવી દીધું છે કે ખતમનું અને બીજા નંબરમાં છે ને મારી ઉમ્મીદ હતી કે એક કુરાન શરીફની પેટી અને 2 ટુવાલને એ મેં મસ્જિદમાં દઈ દીધા છે ઈસાલે સવાબ માટે થઈને કેમ કે એને સવાબ મળે એ સદકાનું તો આપણે એ છે ને તે પહોંચાડી દીધા છે ને આજે 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા એક એ જેવો રિશ્તો હતો મારા આખા સસુરાલના ખાનદાનમાં મારા માવતરનું નથી કહેતી સસુરાલના ખાનદાનમાં કે એ જ એક એવો રિશ્તો હતો કે જે આમ કે ને કે બહુ એટલે બહુ સારું હતું રિશ્તો પણ વાંધો નહીં હવે એટલું જ લખ્યું હોય છે ભાઈ કયો કે એક ઘરમાં જે ઇજ્જત ને માન સન્માનને જે આપણને સસરા આપતા હોય ને એવી મને આપતા હતા કોઈ દી મને ના તુકારો દે કે માનથી જ બોલાવે કે સસરા જેટલી ઇજ્જત આપતા હોય ને વહુને દીકરી કરીને રાખે ને એવી રીતે રાખતા હતા વાંધો નહીં ચલો હવે અલ્લાહની મરજી હતી પાણી પીને હા લાવ અલ્લાહની મરજી હતી આપણે છે ને આજે એનો દિવસ છે તો ફાતિયો આપણે દેવરાવી દઈ આપણે છે ને અકની કરવાના છે ને અકની માટે મેં લાંબા ચોખા ઘરમાં છે અને મેં મંગાવ્યા નહીં જીરાસાઈ મંગાવ્યા છે કેમ કે એને એ જ ચોખાની ભાવતી હતી આપણે શાક પકાવી દીધું છે ઉરું નાક જ ચલો હવે એટલે પાણી દઈ અને પછી આપણે વાત કરીએ હા વરસાદ તો જો બધું આવીને ભીનું કરીને ગારો થઈ જાય છે અને આ ઓલે હમણાં જ હું મૂકી આવીને જો પાછી જોવે છે રહી ગયું બસ આટલી જ વાર હમણાં જોરથી ફૂલ આવ્યું હજી ફોન લઈને બહાર નીકળી ત્યાં રહી ગયું ચાલો સીન જોવે છે કે મને મૂકીને કેમ વહી ગઈ મારી મમ્મી પાછી હું અહીંયા ઊભી છું એટલે મને જોવે છે
જોયું વહી ગયા. ચાલો સૌથી પહેલાં છે ને હું અહીંયા બધું કટ કરવા માટે બેસી ગઈ છું. આદુ લસણ ને એ તો મેં વહેલું જ પીસી લીધું હતું અને હવે આ ડુંગળી કટ કરી અને પહેલે સૌથી પહેલાં છે ને અખનીનું વઘાર કરી દઈ તો શાક બફાતું થઈ જાય ત્યારબાદ આપણે બીજી બધી સામગ્રી કટ કરશું કેમ કે એ બધું આપણને પછી જોશે તો એ તો બફાતા રંધાતા આપણે કટ કરતા જશું. એકલા એક તો બધું એકલે કરવું અને એમાં છે ને તે છોકરાઓને હેરાન કરે તો થોડાક થાકી જાય પણ વાંધો નહીં. ચાલો હવે ફિલહાલ તો અત્યારે જ હું કટ કરીને વઘારું છું. જો આપણે ટોપિયું મૂકી દીધું છે, હજી ગરમ થાય ને એટલે તેલ મૂકી દઈએ એની અંદર. ફિલહાલ તો અત્યારે મેં ડુંગળી કટ કરી છે. જો મીઠાઈ ને એ આવી ગયું છે આપણે તો હજી તો ફિલહાલ મેં ડુંગળી જ કટ કરી છે. તો પહેલે મેં કીધું વઘાર કરી નાખું, ડુંગળીને લાલ કરી અને છે ને એની અંદર શાક નાખીને શાકને થોડીક વાર બાફવા એટલે એમ પાકવા માટે મૂકી દઈએ કે થોડુંક ઓલમોસ્ટ 50% જેટલું બફાઈ જાય ને એટલું. ત્યારબાદ એ બફાતું એ આમ પાકતું હોય છે ને ત્યાં સુધીમાં આપણે બટેકા ને ટમેટા ને આ કોથમરી ને એ બધું આપણે સુધારીને કરી લેશું. તો અત્યારે ફિલહાલ બધું નીચે જ પડ્યું છે પણ આ તો મેં કીધું કે પહેલે એ છે ને કરી નાખું ને એટલે મેં ટોપિયું ચડાવી દીધું છે. હા बोलो ना ना अभी नहीं, अभी मेरा काम है कहीं आने वहाँ आडी अवरी हो जाए ना ना. જો લીવરેન ને આવું છે ને તો એમ કહે છે કે મમ્મી એક મીંદડીનો બચ્ચાને લઈ આવું. મેં કીધું અત્યારે ના લઈ આવ, અત્યારે યાને વાના આડે અવરા ઘૂસી જાય ને હુરેન પાછી એને વિખ કરશે. અત્યારે મારે કામ છે એટલા માટે થઈને ફટાફટ આપણે કરીએ. અત્યારે કેટલા 12:30 વાગી ગયા છે પણ સૌથી પહેલાં મેં કીધું આને ચડાવી દઉં ને તો આ બફાતું થાય ને તો એટલી વારમાં આપણું બીજું કામ થઈ જાય. ચાલો હવે આપણે બિસ્મિલ્લાહ કરી તેલ નાખીએ એની અંદર. સૌથી સ્ટાર્ટિંગમાં છે ને ગરમ મસાલો ને જીરું ને પલાળીને રાખ્યું હતું કે મેં નાખ્યું છે. હવે નાખીશ ડુંગળી. ઘણા ડુંગળી નાખીને પછી ગરમ મસાલો નાખું તો હું પહેલાં ગરમ મસાલો નાખીને પછી ડુંગળી એડ કરું. માશાલ્લાહ અખનીને રેડી થઈ ગઈ છે. આપણે હંમેશાની જેમ ઉતાવળમાં જોઈએ પણ પાણીને આવ્યું હતું અંદર. હવે ખવડાવવા બેસાડ્યા છે બધાને. ચાલો હવે અત્યારે આપણે છે ને જો રેડી થઈ ગયા છીએ. કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. તો છે ને કેટલા દિવસથી આમ મેળો લાગ્યો છે ને આપણે કઈ વાર ગયા નથી. છોકરીઓ તો ગયું હતું એકવાર નિજામ કાકા આમ જતા હતા ને દાદા તો એ લઈ ગયા હતા રાઉન્ડ મરાવા. તો હજી આપણે વ્યારું પાણી કાંઈ નથી કર્યા. તો સારું કાંઈ ને તો એ કીધું કે હાલો રેડી થઈ જાવ કે તો તમને ચક્કર મરાવી દઉં. તો ચાલો આપણે જઈશું હવે થોડીક વાર છે ને ચક્કર મારી આવી ફરી આવી મેળો આપણે કેમ કે હવે લાસ્ટ દિવસ હશે પછી તો હમણાં પૂરું થઈ જશે. છોકરીઓને એને બધાને આપણે ચકેડીમાં બેસાડી દેશું કેમ કે હવે આપણાથી બેસાતું નથી. પહેલે તો આપણે બેસી લેતા હતા, હવે તો ચક્કર આવવા માંડે છે ને. જો આપણે છે ને આ ટોપ અને લેગીસ અને એની માટે વ્હાઈટ દુપટ્ટું નાખતી હતી પણ પછી વ્હાઈટ ના નાખ્યું કેમ કે પછી લાઇટિંગ ને હોય છે ને તો વ્હાઈટના કારણે છે ને સરખા સીન નથી આવતા. એટલા માટે થઈને આપણે અલગ કલરનો દુપટ્ટો લીધો છે. તો ચાલો હવે આપણે નીકળી છીએ. ઓલમોસ્ટ બધા નીચે વયા ગયા છે. તો પછી મને યાદ આવ્યું કે લાવ ને હું બ્લોગ જરાક અમે આપણે બપોરે ઉતાર્યું છે પાતિયાનું તો કન્ટિન્યુ કરી લઈએ. જરા બારીને બંધ કરી દઈએ કેમ કે અહીંયાથી મીંદડી આવે છે એટલા માટે. હજી દૂધ રાખવાનું છે. દૂધ મેં હમણાં થોડીક વાર પહેલાં ગરમ કર્યું ને ફ્રીજમાં મૂકી દઉં. ઠરી ગયું છે હવે. આમ તો ઘણી વાર થઈ ગરમ કર્યું એને મેં. પછી આવીને આપણે વ્યારું પાણી કરશું. ત્યાં સુધી ફિલહાલ તો આપણે જઈએ છીએ હવે. ચાલો લાઇટને બંધ, પંખાને બંધ કરી દઈએ. ચાલો તો તમે આવો અમારી ભેગી. જોઈને ફોન આવ્યું છે સારું. ફોન તમારા કે નહીં ખપતા? તો કહેતી હું મારી માટે વ્લોગિંગ કરે છે પણ હવે આ ફોનનું ક્યાં નાખવું? જો આ બ્લોગિંગ કરે છે. એક તો નાનીનો ફોન કોઈને દેવાનો નહીં ને આખા રસ્તે એ વિડીયો ઉતારતી આવે છે. જો કેવી લાઇટું ને આવે ને તો બ્લોગિંગ કરવા માંડે છે. નહીં હું ફોટા પાડતી બારે હા સીન સરખા નથી આવતા. જો તો ચાલો આપણે પહોંચી ગયા હો ફાઇનલી. અત્યારે ગરદી તો છે જ.
એટલી બધી નથી એમ જેટલી સાતમ આઠમમાં હોતી એટલી. હા પણ ના અંદર હે હો, પણ સાતમ આઠમમાં ને ઈ તહેવારોમાં વધારે હોય, અત્યારે ઓછી થઈ ગઈ છે. ગઈ રાતથી ત્યાં જો અક્ષા હાલી ગઈ છે કવર લેવા. ચાલો હવે આપણે અહીંયા લાઈનમાં લાગી ગયા છીએ. આપણે જઈએ છીએ રાઈડમાં બેસવા માટે. થોડીક નર્વસનેસ થાય છે, ઘણા ટાઈમથી બેઠા નથી એટલે બીક થોડીક લાગે છે, પણ તોય મોઢા ઉપર સ્માઇલ રાખીને ચાલો જઈએ છીએ આપણે. હુરેનને કીધું કે જો આ તારી છે ને ખાલા નીચેથી એ શૂટ કરે છે, હાઈ કરો એને, તો એ ફટાફટ હાથ ઊંચો કરવા માંડી. એને બધાથી વધારે મજા છે. ચકદોડમાં જાય છે, બાકી બેસી ગયા હો આપણે આમાં. ચોરી હાથમાં જ છે. ફિલહાલ તો બીક તો મને લાગે છે. હમણાં ઘણા ટાઈમથી બેસતા નથી ને આપણને આમ જરા ઓલું થવા માંડે છે. પપ્પા શું કડક થઈ જાય તો ખરી. એકાદ તો ઉરેન છે એટલે આપણને બ્લોગિંગની દરખાઈ નથી આવતી. હું તો કેવી બીક લાગે છે. લાગે છે તરત તો જોરથી રાડું દે. પપ્પા હમણાં હોળી વાળા બહુ ચીજ શું દેતા હતા. અરે બીક લાગે છે પણ સ્વીકારતી નથી, કેમ કે મને તો ખબર હોય ને હું તો એની માં છું કે આ જોરથી રાડું પાડે છે એટલે એને નક્કી બીક લાગે છે. પગ ધ્રુજે છે પણ માનતી નથી કે ના મને બીક લાગે છે. અરે જબરજસ્ત બીક લાગી ને પાછા એને અમને બધાથી છેલ્લે બેઠા છીએ એટલે ઉતરશું એ છેલ્લે ઉપર આવીને ઉભા રહી ગયા છીએ અમે ફિલહાલ. અરે તો જો એવી બીક લાગે છે, હવે અમને ના પડે છે કે તમે હલબલો નહીં, કે ઝૂલો હલબલે છે. આપણે ચકડીમાં બેસી લીધું છે. આપણે એક જ આ મોટા પજરકામાં બેઠ્યા, બાકી છોકરીઓ અલગ બેઠી. ફાતેમાં આપણી ભેગી નથી આવી ને તો જમ્પિંગ વાળું આવે ને એમાં સાઈડમાં ઠેકડા મારી દીધી. ત્યારબાદ પછી આ લોકોએ બીજી પણ રાઈડ ઓલી હોળી જેવી નાનકડી બચ્ચાઓની આવે ને એ કરી દીધી. હવે આપણે જઈએ છીએ આ બધા સ્ટોલ જોવા માટે થઈને કે શું છે અને શું નહીં. ગલેરીનું ને ઘણું બધું સામાન હતું, પર્સ, સેન્ડલ, પણ આપણને એવું કાંઈ ખાસ જોતું નથી એટલે બધામાં નજર મારી અને હાઈલા આવ્યા. નજર એમ મારવા ગયા હતા કે કોઈ અલગ વસ્તુ હોય તો આપણને લેવા માટે થાય, એટલા માટે થઈને તો જોઈ. અને એ પણ અમે આખા
સ્ટોલ નહીં ફર્યા, 2-3 ગલી જ ફર્યા છે, કેમ કે ઘણામાં હતું, પછી ગારો કિચડ નહોતું, મજા નહોતી આવતી, ઘડી વરસાદ આવતો હતો એટલા માટે થઈને. જો અહીંયાથી આપણે બધું જોઈ લીધું ને પછી છે ને તે આગળથી અહીંયાથી એક સ્ટેન્ડર્ડની દુકાન હતી ને, અહીંયા મને સેન્ડલ, જો આ ચપ્પલની દુકાન છે ને, હા એમાં મને છે ને ગઈમાં, પણ હુરેન છે ને જોવા નહોતી દેતી. 1-2 જોડી મેં જોયા, બીજી સારી ડિઝાઇન હતી, પણ ગળતી હતી ને તો પછી આ એ રહેતી નહોતી, તો એટલા માટે થઈ અને અમે છે ને તે વધારે દેખે જો આ લૂંટે છે ખજાનો. હવે અંકલને ક્યાં જવું છે? જો કે ક્યાં ના અલગ અલગ બધી જાતના નાખિયા લઈને માથામાં વારે જાય. ઓલો સ્ટોન વાળું કયું નો અઠાડે છે, ઓ ચાચા લેડીઝ આઈટમ આપવા ક્યાં કામ ઘરામાં કાકા અટતા હોય તો જવાબી નથી, એની સામે જોઈએ તો જતી રહી કોઈ જ નથી. હવે નવી પહેલા છે, માથામાં વાર 4 છે. જો આપણે છે ને એને બેસાડી દીધી રાઈટમાં, પણ તોય હજી એને શાંતિ નથી, તો એ અહીંયા આવી. અહીંયા અમે નીકળ્યા ને તો અહીંયાથી જોઈ ગઈ ને કે હું હજી આમાંય બેસવું છે, રાડું પાડે કે બેસાડો એમ લાઇટું જોઈને. ઓલો છોકરો બિચારો રોતો હતો, પછી એને ઉતારી લીધું. પણ આપણી મસાલા બહુ સરસ હું કે કાંઈમાં રોતી નથી, ઓમાં મોટા ચકદોડમાં બેઠાય ને ત્યાંય રોતી નથી, બેઠી હતી મારા ભેગી, એને મજા આવતી હતી એટલા માટે થઈને. અને અહીંયા જરાક મ્યુઝિક બહુ આવતું હતું એટલે આપણે છે ને પાછળથી વોઇસ ઓવર પણ દેવું પડે છે. જો કેવી સરસ બેઠી છે, મને માશાલામાં દીકો, પીળા કપડાં ને પીળી ગાડી. કાં ઉરુ અત્યારે મારી ભેગી છે એટલે હું એને પૂછું છું વોઇસ ઓવર દેતા કે તને મજા આવી. પછી છે ને ઉતરવું નહોતું તો મેં એને કીધું કે હાલ આપણે હજી બીજી ચકેડીમાં બેસતું એમ કરી અને એને છે ને ઘાયો ઘા ઉતારી. તો અહીંયા જો હવે ઊભું થઈ ગયું છે ને, હવે એના પપ્પા લઈ લઈએ ને એટલે આપણે સીધા જઈએ બારે. હવે આપણે મેળો ફરી લીધો છે, બસ એટલી જ વાર. આખો દી આપણે મેળામાં ન રહીએ, આપણે 1-2 કલાકમાં તો રિટર્ન આવતા રહીએ, એટલી વારમાં ફરી અને પછી લેટી થઈ ગયું હતું ને આજ તો આખો દિવસ થયો સારું કે કાંઈ ખાધું નથી. હવે ઘરે જઈ આવતી દેખો પોપકોર્ન લેણા ગયા કાં હાલો માં એને ફોન જોઈ છે ને હવે બસ ફરી લીધું થોડુંક, હવે કંટાળી ગયા. હવે જો આ છોકરા એ રાડું ના પડાવાય. ચાલો મેળો ફરી લીધું ને હવે આપણે ખાઈ છીએ આ પોપકોર્ન ખાઈ છે ને આપણે ખાઈને ચેક કરીએ. આ લોકો પોપકોર્ન ખાઈને બેસી ગયા. મમ્મી શું ખાવ છો? ચણા મસાલા. શું કહેવાય એને? ચણા મસાલા કહેવાય ને. શાહરુખભાઈ તમે ના ખાધું કાંઈ? એમ ના કયો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે રાતે આવ્યા ને તો મોડું થઈ ગયું હતું, 12 વાગી ગયા હતા ને પછી આપણે વ્યારું ને બધું બાકી હતું એટલા માટે થઈને મેં તમને દેખાડ્યું નહીં કે મેળામાંથી આપણે શું લઈને આવ્યા છીએ. રમકડા જાજા કાંઈ લીધા જ નથી, કેમ કે 2 દિવસ પહેલાં છે ને એ શાહરુખ ભેગી ગયું ને ત્યારે પણ લઈ આવી હતી ને એના મોરે દાદા ભેગી ચક્કર મારવા ગયું ત્યારે પણ લઈ આવી હતી. પણ તોય જો એક આ ગાડી લીધી છે, આમાં કાંઈક આવી લાઈટ બરે છે, હુરેન માટે લીધી હતી. તો તારે નીકળ્યા ને મેં રમકડાને ના જ પાડી હતી કે કાંઈ લેવાનું જ નથી. તો આ રેકડીમાં આવા વેચાતા હતા, એક આવું અને એક આવું આ ઓશિકા જેવું છે અને એક ગુડી લીધી હતી. આ હુરેને છે ને બારીમાંથી નીચે ફેંકી દીધી છે. તો હવે છેતરીમાં મેં કીધું ઉઠે ને પછી છે ને જઈ અને લઈ આવશું. બારે કંઈક વાહન નીકળ્યું છે તો અહીંયાથી છે ને કે લઈ આવશું ને. મુસ્કાને ઓલું કંઈક ફોન લીધું હતું, ક્યાંય ગયું એ રાતે એ લોકોએ બધાય ખોલી નાખ્યા. ફાતેમાએ કિચન સેટ લીધું હતું, એ જો અહીંયા બધા ઓલાય છે. તો હલો ને રહેવા દો ને રમકડાને. હવે ને આપણે શું લીધું છે, જો મેં છે ને એક આ ક્લિપ લીધી છે. આ છે ને સ્ટોલ લાગેલા હતા 10-10 રૂપિયામાં હતા બધા. જો આ કેવા મસ્ત બક્કલ છે. આવા 2 લીધા છે કે છોકરીઓ માટે અને આવું મેં એક લીધું છે. સરસ છે બકલ, 10-10 રૂપિયામાં સારા છે. આનું મટીરિયલ બહુ સરસ છે. જો આ ક્વોલિટીમાંય મસ્ત છે અને બહુ સરસ છે. અને એક આપણે આ પેપર સોપ લીધું છે. ગરમી બહુ થાય છે, પંખો હમણાં બંધ રાખ્યો છે, ચાલુ કરી લઉં લાવ ને થોડુંક. પછી પંખાનું છે ને અવાજ આવે છે ને તો છે ને બહુ ઓલું ઘેંઘરું થઈ જાય છે એટલા માટે થઈ. એક આ પેપર સોપ લીધા છે. અત્યારે આપણને આની કાંઈ જરૂર નથી પણ આ તોય કામ આવે. અને ત્યારબાદ છે ને કે જો આ રિંગ લીધી આવી છે રિંગ. આ મને ગમી તો મેં આ રિંગ લીધી હતી. મેં કીધું જા. અને ચંપલ સેન્ડલ જોતી હતી, એ બહુ સરસ હતા પણ એ છે ને પછી હુરેન જોવા નથી દેતી. મેં 1-2 જોયા પણ પછી સરખાઈ જોવા નથી દેતી. મેં કીધું રહેવા દો. જોવા મેં પહેરી
એમને એમ પડી રહેશે, પહેરવાના વારા નહીં આવે, પણ તોય આમ જોઈએ ને તો આપણને છે ને ગમે એટલે. અને પછી કવર જોતા હતા ને ફોનના, તો જો એક મેં આ કવર લીધું, આ મેં રાતે જ ફોનમાં લગાડી દીધું હતું, આ તો હમણાં દેખાડવા માટે થઈને મેં કાઢ્યું છે. અને એક મેં આ કવર લીધું, ને અક્ષાએ પણ સેમ આવો જ લીધો છે, એના ફોનનું પણ સેમ આવો જ કવર લીધો છે. એક મેં આ લીધું છે ને એક આ મારું કવર મેં કેટલા ટાઈમથી છે ને ખરાબ થઈ ગયું હતું, તો બીજું ઓલું આમાં જે ફ્રી આવે ને ફોનમાં એ હતું ને, એ વ્હાઈટ લગાડતી હતી તો એ પછી બહુ ઓલું થઈ જતું હતું, તો એક મેં આવું લીધું છે. બસ આ કાંઈ કપડી છે ને મેળાની ખરીદી હતી. મેળામાં કાંઈ આપણે જાજુ, આપણે ખાલી રાઉન્ડ મારવા ગયા હતા કે છોકરાને બેસાડી, અને એક આ ચકેડીમાં બેઠા તો બેઠા, પછી ક્યાંય લગી રાતે આવીને વ્યારું એ સરખું ના કર્યું ને એવું આમ ઉછારા જેવું આવે. મેં કીધું હવે નથી બેસવું આપણે ક્યાંય હો. અને અક્ષા તો બેઠી જ નહીં કે ના હું તો બેસીશ જ નહીં, કે એક તો પૈસા નાખવા ને માથેથી કે ઉલટી જેવું આમ જીવી કે એવું મૂંઝાતું હોય ને ઉલટી થાય તો કે એ હેરાની કે એટલે મારે તો બેસવું જ નથી. તો મેં કીધું વાંધો નહીં, તો તું ના બેસ. તો મારી મમ્મીને બેસવું તો એની ઈચ્છા હતી, તો મેં કીધું હાલો ને એની હારે હું બેસું. તો કહું પહેલાં ના પાડતી હતી, પછી મારી મમ્મી કહે કે ના હાલ ને કાંઈ નહીં થાય, મુસ્કાન નહીં બેસવું હતું. તો મેં કીધું ચાલો તમારી હારે હું આવું, પણ બાપા ગજબનું ઉછારા આવે. રાતે ઘરે આવ્યા ને ત્યાં લગી આમ જીવ જ મચલાઈને જાણે એમ લાગે કે હમણાં છે ને ઓપકા આવે ને આમ થાય કે એટલે ઘંટાળા આવતા હતા આપણને કે આપણા બસનું કામ નથી, હવે નથી. આપણે પહેલે બહુ બેસતા હતા, અમે કુંવારા હતા ને તો આવતી ને બધી બહેનો હતી તો બહુ જ બેસતા ને. એમાં બધાથી વધારે અમારું ફેવરેટ છે ને બ્રેક ડાન્સ હતું, એમાં તો અમે બહુ જ બેસી. જ્યારે ફરવા આવીને તો ઉપરા ઉપર 3-4 વાર જ્યાં સુધી બેસી ના લઈને ત્યાં સુધી છે ને આપણને શાંતિ ના વળે. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ ને મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. તમારે શેના બ્લોગ જોવા છે કે કોઈ સ્પેશિયલ વિડીયો જોવું હોય તો મને કોમેન્ટ કરી દેજો, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને હાઇપના પોઈન્ટ પણ આપી દેજો. ને ચાલો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.